विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 में भाग 1 पेज नंबर 12 થી 27 જે આપેલું છે ચાલો યાદ કરીએ વિષય ગણિત તેનું સોલ્યુશન જોઈશું। બરાબર, તેમાં પહેલા જ છે કે 1 થી 50 સુધીમાં જે પણ ખૂટતા અંકો છે તે લખો। તો જેમ જેમ આમાં જોવા મળે એમ તમારે સ્વાધ્યાય પોથીમાં પણ લખવું પડશે। બરાબર, જેમ કે પહેલા છે 1, તો પછી શું આવશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 તો આપેલા જ છે એટલે હવે આપણે લખીશું 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 તો આપેલા જ છે એટલે હવે આપણે લખીશું 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50 તો આપેલા જ છે। હવે આગળ જોઈએ। હવે આમાં એવું કહેવા માગે છે કે જે આ જેમ છે 4 અને 6 તો વચ્ચે કેટલા આવશે 5। એ રીતે વચ્ચે જે સંખ્યા આવે એ આપણે શોધીને લખવાની છે। જેમ કે 12 અને 14 વચ્ચે શું આવશે તો 12 પછી 13 અને 14। 17 અને 19 વચ્ચે કઈ આવશે તો 17, 18, 19, 22, 23, 24, 28, 29, 30, 36, 37, 38, 42, પછી શું આવે 43, 44, 45, પછી શું આવે તો 46, 47, 48, 49, 50। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 49 આવશે, 48, 49 અને 50। આગળ જોઈએ આપણે। હવે કહે છે કે તરત પહેલાં જે આવતી હોય એ સંખ્યા લખો। તો 15ના પહેલાં કેટલા આવશે 14, 14 પહેલાં કેટલા આવશે 13, એ રીતે 23 છે તો 23ના પહેલાં કેટલા આવશે 22, 22ના પહેલાં કેટલા આવશે 21, એ રીતે હવે 30 આપેલા છે। હવે 30ના પહેલાં કેટલા આવશે 29, 29ના પહેલાં કેટલા આવશે 28, હવે 36 આપેલા છે। 36ના પહેલાં કેટલા આવશે 35, 35ના પહેલાં કેટલા આવશે તો 34, 41ના પહેલાં કેટલા આવશે તો 40, 40ના પહેલાં કેટલા આવશે તો 39, 49ના પહેલાં કેટલા આવશે તો 48, 48ના પહેલાં કેટલા આવશે તો 47। એ રીતે હવે તરત પછીની સંખ્યા લખવાની છે આપણે। જેમ કે 11 આપેલા છે તો 11 પછી કેટલા આવશે 12, 12 પછી 13, એ રીતે હવે 20 આપેલા છે તો 20 પછી 21 અને 22, પછી 27 આપેલા છે તો 27 પછી 28 અને 29, હવે 32 આપેલા છે અહીંયા તો 32 પછી 33 અને 34, પછી 38 આપેલા છે તો 38 પછી આવશે 39 અને 40, પછી 46 આપેલા છે તો 46 પછી 47 અને 48। બરાબર, ખબર પડી ને। આગળ જોઈએ। આમાં એવું કહેવા માગે છે કે એક મણકામાં આ જે એક હાર છે એમાં 10 મણકા છે, બરાબર, અને 10ની ઉપર જે આવે એ અહીંયા છૂટા મણકા છે।
જેમ કે 18 છે તો 18માં 10 એક જ આવે, એટલા માટે એક જોડ અને છૂટા મણકા 8. એ રીતે આ 23 છે તો 23માં કેટલા આવે તો આપણે 10 20 30 બોલતું જવાનું. જેમ કે પહેલાં 10ની એક હારમાળા, 10 પછી આવશે 20ની બીજી. હવે 20 પછી કેટલા જોઈએ આપણે છૂટા મણકા તો 3, કારણ કે 23 છે તો 3 મણકા આપણે આ રીતે છૂટા દોરીશું. એ રીતે 36 છે. હવે તો 36માં જોવા જઈએ આપણે તો 10 20 30. 30 ઉપર કેટલા મણકા છૂટા છે 6, તો આપણે આ રીતે 6 છૂટા મણકા દોરવાના રહેશે. હવે 29 આપેલા છે તો 29માં પહેલાં 10 20, 10 20 થયા પછી 20 ઉપર કેટલા મણકા છૂટા જોઈએ તો 9, તો આ રીતે આપણે 9 મણકા છૂટા દોરવાના રહેશે. પછી આપેલા છે 47, તો આપણે જોઈએ તો 10 20 30 40. 40 ઉપર કેટલા મણકા જોઈએ આપણે 7, તો 7 મણકા આ રીતે આપણે છૂટા દોરવાના રહેશે. પછી 45 આપેલા છે, 45માં કેટલા જોઈએ આપણે તો 10 20 30 40, અને ઉપર કેટલા મણકા આપેલા છે છૂટા તો 5, તો 5 મણકા આ રીતે આપણે છૂટા દોરવાના રહે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 45ની ઉપર 5 છૂટા મણકા હોય એ આ રીતે આપણે 5 મણકા કરવાના રહેશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે એમ કહે છે કે અહીંયા સૌથી નાની સંખ્યા ઉપર આવું સર્કલ એટલે કે રાઉન્ડ એટલે કે ગોળ કરો તમે. બરાબર. હવે પહેલાં જે બે સંખ્યા છે 44 અને 54, તો આપણે જોવાનું કે કઈ સંખ્યા નાની છે. તો આપણે જોઈએ કે આ 40ની લાઈન છે, 40 પછી 41, અને આ 50ની લાઈન છે. તો આ કઈ લાઈન પહેલાં આવે આમાં તો 40વાળી, એટલે આપણે પહેલાં 40વાળી 44 નાની થશે. આમાં કઈ સંખ્યા નાની બનશે એ રીતે તો આમાં જોઈએ તો આપણે આમાં 48 નાની થશે. આમાં કઈ સંખ્યા નાની થશે આ બંનેમાં તો આમાં 72 નાની થશે. બરાબર. આમાં કઈ નાની થશે આ બંનેમાં તો આ બંનેમાં આપણે થશે નાની 89. પછી 90 અને 80 એ બંનેમાં કઈ નાની થશે તો એ બંનેમાં થશે નાની આપણે 80. પછી 84 અને 96 આ બંનેમાં કઈ નાની થશે તો 84. બરાબર. આગળ પણ એમ કહે છે કે સૌથી નાની સંખ્યા ઉપર તમે ગોળ રાઉન્ડ કરો. પરંતુ પહેલાં જોઈએ આપણે તો પહેલાં બે સંખ્યા હતી, હવે 3 છે. હવે જોઈએ આપણે આગળ. બરાબર. તો સૌથી નાની સંખ્યા થશે આ ત્રણેયમાં, તો કઈ થશે તો જો આમાં 20ની લાઈન, આમાં 30ની ને આમાં 40ની, તો સૌથી નાની સંખ્યા થશે 22. આમાં પણ જુઓ તમે આ ત્રણેયમાં કઈ સૌથી નાની થશે તો આમાં થશે 56. પછી આ ત્રણમાં જુઓ તમે 71 61 અને 19, આ ત્રણેયમાં કઈ નાની થશે તો થશે 19. પછી છે 54 45 અને 66, આ ત્રણેયમાં કઈ નાની સંખ્યા થશે તો એમાં થશે 45. પછી છે 93 53 અને 37, તો આ ત્રણેયમાં કઈ નાની થશે 37. પછી છે 60 80 અને 90, આ ત્રણેયમાં કઈ નાની સંખ્યા થશે તો 60. બરાબર. હવે આગળ જોઈએ આપણે. હવે એમ કહે છે કે તમે જે 10ના અને 1 છે એ ટોટલ ગણીને અહીંયા લખો. જેમ કે અહીંયા 43 લખ્યા છે તો કેવી રીતે તો જો 10 20 30 40, 41 42 અને 43. અહીં કેટલા આવશે તો જો આપણે 10 20, પછી જોઈએ તો 21 22 23 24 25, એટલે આપણો જવાબ આવશે 25. બરાબર. આગળ જોઈએ આપણે. હવે કેટલા થશે તો 10 20 30, પછી 31 32 33 અને 34 થશે. આગળ જોઈએ આપણે 10 20 30 40, 41 42 43 અને 44. પછી જોઈએ આપણે આમાં તો 10 જ છે ખાલી, 10 પછી 11 12 13 14 15 16 અને 17. બરાબર. આમાં કેટલા થશે છેલ્લામાં તો 10 20 30 40 50 60 70, અને છેલ્લે 1 છે એટલે 71 થશે. બરાબર.
કેટલા થશે 71 બરાબર 10 20 30 40 50 60 70 70 ને 1 71 આગળ જોઈએ હવે આપણે જેમ હતા જે રીતે આપણે ગણતરી કરી હતી હવે સંખ્યા આપેલી છે અને સંખ્યા ઉપરથી આપણે હવે એવા ચિત્રો મૂકવાના છે બરાબર જેમ કે આ 40 છે તો પહેલાં આપણે 10 20 30 40 અને ઉપર આવે છે 7 તો 7 લખવાના પછી 1 2 3 4 5 6 7 તો 40 અને 7 47 થઈ ગયા ને હવે 55 છે તો પહેલાં આપણે 50ના 5 10 10ના બોક્સ મૂકીશું જેમ કે 10 20 30 40 ને 50 હવે ઉપર આ જે એક એકના છે કેટલા આવશે 5 1 2 3 4 અને 5 પછી 63 છે તો 63માં આપણે 10 10ના 6 મૂકીશું 10 20 30 40 50 60 બરાબર હવે 63માં ઉપર 3 છે એટલે આપણે આવા એક એકના 3 મૂકીશું 61 62 અને 63 પછી છે 72 તો 10ના આપણે 7 મૂકવા પડે 10 20 30 40 50 60 70 બરાબર હવે એક એકના કેટલા મૂકવાના 2 71 અને 72 પછી છે 80 તો આપણે 10 10ના 8 મૂકવાના 10 20 30 40 50 60 70 અને 80 બરાબર આવડી ગયું ને આગળ જોઈએ હવે આપણે હવે જે પણ છે એને શબ્દોમાં લખવાના છે આ શું લખેલું છે એને આપણે અહીંયા શબ્દોમાં લખવાનું છે તો આ છે આપણા માટે 52 બરાબર આ શું છે 19 બરાબર આ કેટલા લખેલા છે 28 પછી આ કેટલા લખેલા છે તો 65 આ કેટલા છે 32 પછી આ 74 પછી આ 93 બરાબર કેટલા તો અહીંયા જે આવશે એ કેટલા આવશે 93 હવે લખેલા છે જો 11 તો આપણે અંકમાં લખવાના છે કેટલા 11 બરાબર પછી 72 આવશે કેટલા આવશે 72 તો આપણે લખીશું 72 પછી આવશે 25 70 તો 70 આ રીતે લખીશું 81 આ રીતે લખીશું 42 એને પણ આપણે આ રીતે લખીશું 49 તો 49 આ રીતે લખીશું અને 79 તો આપણે એને 79 કહીએ છીએ બરાબર આગળ જોઈએ હવે આપણે સરવાળો કરવાનો છે 2 અને 3નો બરાબર તો પહેલાં આપણે 2 લીટા કરીશું આ રીતે 1 2 પછી નીચે આપણે 3 છે તો 3 લીટા કરીશું 1 2 અને 3 હવે બધા લીટા આપણે ગણી નાખ્યા તો કેટલા થાય તો 1 2 3 4 અને 5 તો આ રીતે આપણો જવાબ આવશે 5 બરાબર પછી 3 છે તો 3 લીટા કરવાના 1 2 3 પછી નીચે પણ 3 છે તો 3 લીટા કરીશું 1 2 3 હવે ટોટલ કેટલા થાય તો 1 2 3 4 5 6 તો નીચે જવાબ આવશે 6 હવે આપણે 2 લીટા કરીશું 1 2 નીચે 4 છે તો 4 લીટા કરીશું 1 2 3 4 હવે ટોટલ કેટલા થાય કુલ કેટલા થાય આપણે ગણી લેવાના 1 2 3 4 5 અને 6 તો જવાબ આવશે 6 બરાબર એ રીતે 4 લીટા કરીશું 1 2 3 4 નીચે 5 છે તો 5 લીટા કરીશું 1 2 3 4 ને 5 હવે કુલ કેટલા થાય એ આપણે ગણી લેશું 1 2 3 4 5 6 7 8 અને 9 તો આપણો જવાબ આવશે 9 તો બાકીના વિદ્યાર્થી મિત્રો તમે જાતે લીટા કરીને પ્રયત્ન કરો જેમ કે આનો જવાબ આવશે તમે લીટા કરીને પ્રયત્ન કરો તો કેટલો આવશે તો આમાં પણ 9 જવાબ આવશે આમાં આવશે 10 આમાં આવશે 13 આમાં આવશે 14 6 ને 9 થશે 15 અને 8 ને 9 થશે 17 બરાબર આગળ વધુ મહાવરો માટે આપેલો છે આ વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં લીટા કરીને ગણવાનો અને પછી જવાબ જોવાનો રહેશે જેમ કે 4 ને 2 આવશે 6 9 અને 3 ભેગા કરીએ તો થશે 12 6 અને 4 10 6 અને 3 9 5 અને 2 7 3 અને 1 4 8 અને 7 15 5 અને 9 થશે 14 4 અને 3નો જવાબ થશે 7 5 અને 4નો જવાબ થશે 9 8 અને 8નો
જવાબ થશે 16 અને 7 અને 6નો જવાબ થશે 13. આ રીતે તમારે લીટા કરેલા જે પણ તમે ગણવાનો પ્રયત્ન કર્યો એનો જવાબ આવો આવશે. આગળ જોઈએ. હવે આપણે 2 અંકના સરવાળા જોઈશું. જેમ કે 3 અને 4 ભેગા કરો તો કેટલા થશે? તો 7 અને 2 અને 1 ભેગા કરીએ તો કેટલા થશે? 3. પાછું 3 અને 4 ભેગા કરીએ તો કેટલા થશે? 7. 3 અને 2 ભેગા કરીએ તો થશે 5. 5 અને 3 ભેગા કરીએ તો કેટલા થાય? 8. 2 અને 2 ભેગા કરીએ તો 4. 5 અને 0. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. એને કોઈ પણમાં ઉમેરીએ તો એનો જવાબ બદલાતો નથી. એટલા માટે જ્યારે પણ 0 ઉમેરવાનો હોય તો બીજી જે સંખ્યા હોય આપણે 0 સિવાયની એની એ જ આપણે લખી દઈશું. તો 5ના 5 બરાબર. અને 4 અને 3 થશે 7. એ રીતે 5 અને 2 થશે 7. 5 અને 3 થશે 8. પછી થશે 5 અને 4 9. 8 અને 1 ભેગા થાય તો પણ થશે 9. 7 અને 1 થશે 8. 6 અને 2 ભેગા થાય તો કેટલા થશે? 8. 1 અને 7 ભેગા થાય તો પણ 8 થશે. અને 7 અને 2 ભેગા થશે તો 9. આગળ જોઈએ હવે આપણે 5 અને 6 ભેગા કરીએ તો કેટલા થશે? 11. કેટલા થશે? 11. પરંતુ એકમનો જે અંક હોય આપણે એ અહીંયા નીચે લખીશું અને દશકનો જે અંક હોય એની પછીની સંખ્યાના ઉપર વધી સ્વરૂપે આપણે લખવાની રહેશે. જેમ કે 5 ને 6 11 તો 11નો 1 અને વધી 1. જો જે લાઈન ગણીએ એના પછીની લાઈનમાં આપણે ઉમેરવાનો રહેશે. પછી 2 3 અને 1 ભેગા કરો તો કેટલા થશે? 6. એ રીતે 6 અને 7 ભેગા કરો તો કેટલા થશે? 13. 13નો તગડો અને વિધિ 1. હવે 4 3 અને 1 ભેગો કરો તો કેટલા થશે? 8 બરાબર. હવે 8 અને 9 ભેગા કરો તો કેટલા થશે? 17. 17નો 7 વિધિ 1. પછી 5 3 અને 1 ભેગા કરો તો કેટલા થશે? 9. એ રીતે 9 અને 5 ભેગા કરો તો કેટલા થશે? 14. તો 14નો ચોગડો વિધિ 1. હવે 6 2 અને 1 ભેગા કરો તો કેટલા થશે? ટોટલ 9 થશે બરાબર ને. હવે આગળ જોઈએ આપણે 5 અને 6 ભેગા કરો તો કેટલા થશે? 11. 11નો 1 વિધિ 1. હવે 1 7 અને 1 ભેગા કરો તો કેટલા થશે? 8 બરાબર. 9 થશે. વિધિ ઉમેરવાની રહી ગઈ હતી મારે. 7નો 1 8 અને 1 9 એટલે કુલ 9 થશે. હવે 6 અને 5 ભેગા કરો તો 6 અને 5 11 થશે. તો 11નો 1 વિધિ 1. હવે નીચે 6 1 1 કરો તો કેટલા થશે? તો 6 અને 1 7. 7 ને 1 8 બરાબર. હવે 7 અને 6 ભેગા કરો કેટલા થશે? 13. 13નો તગડો વિધિ 1. 5 ને 3 ને 1 ભેગા કરો તો કેટલા થશે? તો 5 ને 3 8 અને વિધિ 1 9 બરાબર. હવે 6 અને 4 ભેગા કરો કેટલા થશે? 10. 10નો 0 વિધિ 1. 4 અને 3 ભેગા કરો કેટલા થાય? 7. એમાં વિધિ 1 ઉમેરો કેટલા થાય? 8. તો થશે 8 બરાબર. આવડી ગયો ને. હવે આગળ જોઈએ આપણે. હવે આપણે આમાં જે સર્કલમાં જે બતાવેલા છે એનો સામસામેનો સરવાળો આપણે શોધવાનો છે બરાબર. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સર્કલમાં 15 છે તો સામસામે સરવાળો 15 થાય એવો શોધવાનો છે આપણે બરાબર. જેમ કે પહેલાં જોઈએ આપણે તો 7 અને 8. તો 7 ના 8 કેટલા થાય? તો 15. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધશો તમે? તો તમારે જોવાનું કે ભાઈ 7માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો 8. તો 8 આવેલા છે. હવે 6માં કેટલા ઉમેરો તો 15 થાય? તો 9. તો 9 પણ આપેલા છે. 3માં કેટલા ઉમેરો તો 15 થાય? તો 3માં આપણે 12 ઉમેરવા પડે જે આપેલા નથી. 4માં કેટલા ઉમેરો તો 15 થાય? તો 4માં 11 ઉમેરવા પડે એટલે 15 થાય પરંતુ 11 આપેલા નથી. હવે આપણે સરવાળો 10 બતાવે છે. જો
તો 6માં કેટલા ઉમેરો તો 10 થાય? તો 6માં 4 ઉમેરો તો 10 થાય. બરાબર, એટલે આવશે 4. 8માં કેટલા ઉમેરો તો 10 થાય? તો 2, પરંતુ 2 આપેલા નથી. 7માં કેટલા ઉમેરો તો 10 થાય? તો 3, એટલા માટે અહીંયા આવશે 7 અને 3. 2માં કેટલા ઉમેરીએ તો 10 થાય? 8, પરંતુ 8 આપેલા નથી. હવે આપણે સરવાળો 13 જોવાનો છે. જે પણ સરવાળો અહીંયા 13 આપેલો છે આપણને, એ પહેલાં 13માંથી આ સંખ્યા આપણે બાદ કરી દઈએ અને એ અહીંયા મળી જાય આપણને, તો એ આપણી જોડી બની જાય. જેમ કે પહેલાં 8 છે, તો 8માંથી 13 બાદ કરી દો. કેટલા થશે? 13 ગણવાના અને પછી એમાંથી 8 બાદ કરી દેવાના. જે વધે એ આપણે અહીંયા હોવો જોઈએ, તો જોડી બને. જેમ કે 13માંથી 8 બાદ કરીએ તો કેટલા આવે? 5. પછી 13માંથી 3 બાદ કરીએ તો 10 આવે, પણ 10 આપેલા નથી. પછી 13માંથી 7 બાદ કરીએ તો 6 આવે, તો 6 આપેલા છે. પછી 13માંથી 9 બાદ કરીએ તો 4 આવે, તો 4 પણ આપેલા છે. બરાબર. હવે 12માંથી બાદ કરવાની છે આ સંખ્યા આપણે, કે 12માંથી 6 બાદ કરો તો 6 વધે અને 6 આપેલા છે. જોઈ તમે. હવે 12માંથી 8 બાદ કરીએ તો 4 વધે, એટલે 4 આપેલા છે. 12માંથી 3 બાદ કરીએ તો 9 વધે, પણ 9 આપેલા નથી. 12માંથી 2 બાદ કરીએ તો 10 વધે, પણ 10 પણ આપેલા નથી. હવે 17માંથી બાદ કરવાના. જેમ કે 17માંથી 9 બાદ કરીએ તો 8 વધે, પરંતુ 8 તો આપેલા નથી. પછી 17માંથી 7 બાદ કરીએ તો 10 વધે, 10 આપેલા છે. જોડી બની ગઈ આપણે. 17માંથી 4 બાદ કરીએ તો 13 વધે, 13 પણ આપેલા છે, એ પણ જોડી બની જાય છે. પછી 17માંથી 14 બાદ કરીએ તો 3 વધે, તો 3 પણ આપેલા છે, તો એ પણ આપણે એક જોડી બની જશે. હવે 16માંથી બાદ કરવાના. 16માંથી 14 બાદ કરો તો 2 વધે, 2 આપેલા છે. 16માંથી 9 બાદ કરો તો 7 વધે, 7 પણ આપેલા છે. 16માંથી 4 બાદ કરો તો 12 વધે, 12 પણ આપેલા છે. 16માંથી 11 બાદ કરીએ આપણે તો 5 વધે, તો 5 પણ આપેલા છે. તો આપણે બધી જોડીઓ અહીંયા બની જાય છે. હવે 14નો વારો. 14માંથી 7 બાદ કરો તો 7 વધે, તો જોડી બની જાય છે. 14માંથી 9 બાદ કરીએ તો 5 વધે, તો 5 પણ આપેલા છે. 14માંથી 2 બાદ કરો તો 12 વધે, 12 આપેલા નથી, એટલે જોડી નહીં બને. 14માંથી 4 બાદ કરો તો 10 વધે, 10 આપેલા નથી, એટલે જોડી નહીં બને. બરાબર. આગળ હવે 18ની વાત કરીએ, કે 18માંથી 9 બાદ કરીએ તો 9 વધે, તો 9 આપેલા છે, જોડી બને જ છે. 18માંથી 12 બાદ કરો તો 6 વધે, 6 આપેલા છે, એટલે જોડી બનશે. 18માંથી 11 બાદ કરો તો 7 વધે, તો 7 પણ આપેલા છે. અને 18માંથી 5 બાદ કરો તો 13 વધે, તો 13 પણ આપેલા છે, એટલે બધી જ જોડી બનશે. આગળ જોઈએ. હવે એમ કહે છે કે જે બે સંખ્યાનો સરવાળો 10 થતો હોય એવા બે પાસેના ખાનાઓમાં રંગ પૂરો. તો આપણે જોઈએ હવે આ બધાઓમાં તમે જાતે પણ શોધવાનો પ્રયત્ન કરજો અને પછી જોજો કે જવાબ મળે છે. તો જો અમે પહેલાં જ લખ્યું છે આ 5 5 10. તમને ગમે એવો રંગ પૂરવાનો. પછી આવશે જો 8 ને 2 10. પછી અહીંયા આવશે જો 6 ને 4 10. પછી અહીંયા પણ આવશે જો 9 ને 1 10. પાછો અહીંયા આવે છે જો 6 ને 4 10. બરાબર. તો આ રીતે મારે જોડી બની છે. આનાથી પણ બીજી કોઈ જોડી બનતી હોય તો તમારે શોધવાની. બરાબર. જો એક બીજી બની 3 અને 7 10 થાય ને. ચલો આગળ જોઈએ. હવે કહે છે કે સરવાળો 16 થતો હોય એવા પાસેના ખાનામાં રંગ પૂરો. તો જો મેં જોયું છે 10 ને 6 16. તો નીચે પણ તમે અહીંયા જોઈ શકો છો 6 આપેલા છે, એટલે એમ પણ થશે કે 10 ને 6 16. બરાબર. પછી જોડી બનશે જો 9 અને 7. 9 અને 7નો સરવાળો પણ કેટલો થાય? 16. બરાબર. આગળ જોઈએ 11 અને 5. તો એનો પણ સરવાળો 16 થશે. 8 અને 8. 8 ને 8 16. બરાબર. આ રીતે આપણો જવાબ થશે. બીજી કોઈ જોડી બને તો તમે શોધજો. બરાબર. આગળ જોઈએ હવે આપણે. હવે સરવાળો કરવાનો છે. અહીંયા
કહે છે કે શહેનાજ વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો અને ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે. તો કુલ મળીને કેટલા પુસ્તકો છે આ બંને ભેગા કરીને? તો આવું જ્યારે કોઈ ઘટના બને તો આપણે એને સરવાળો કરવાનો, બરાબર. જેમ કે 7 અને 9 તો કેટલા થાય? 16. 16નો છગડો, વધી પડી 1. હવે 3 ને 1 4, 4 ને 1 5, બરાબર. એટલે ટોટલ કેટલા પુસ્તક થશે? 56, બરાબર. તો કુલ મળીને 56 પુસ્તકો છે. હવે થોમસ પાસે 36 લખોટીઓ છે, સુનિલ પાસે 45 લખોટીઓ છે. તો બંને પાસે મળીને કુલ કેટલી લખોટીઓ છે? તો આ બંનેનો આપણે સરવાળો કરવાનો. જેમ કે 6 અને 5 કેટલા થાય? 11. 11નો એકડો, વિધિ પડી 1. પછી 3, 4 અને 1નો સરવાળો કરો તો 4 ને 3 7, 7 ને 1 8. ટોટલ થશે, ટોટલ કેટલા થાય? 4 ને 3 7, 7 ને 1 8. તો અહીં આવશે 8, બરાબર. અને આપણો જવાબ થશે 81, બરાબર. તો બંને પાસે મળીને કુલ કેટલી લખોટી હતી? તો બંને પાસે મળીને કુલ 81 લખોટી હતી, બરાબર. આગળ જોઈએ. હવે તમારે બાદબાકી કરવાની છે. તમારે પહેલાં 9 લીટા કરવાના અને એમાંથી 5 લીટા કાઢી નાખવાના, એટલે કે કાપી નાખવાના. તો વધે કેટલા લીટા એ આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો પહેલાંનો જવાબ આવશે 4. હવે 6 લીટા કરો, તેમાંથી 2 કાપો તો કેટલા વધશે? 4. હવે 4 લીટા કરો, એમાંથી 3 લીટા કાપી નાખો તો કેટલા વધશે? 1. હવે 8 લીટા કરો અને 8 8 કાપી નાખો, કશું વધે છે? તો એક પણ લીટો વધતો નથી. જ્યારે આવું ના વધે તો આપણે લખીશું 0 0, બરાબર. હવે 9 લીટા કરો અને 9 લીટામાંથી 8 લીટા કાપો તો કેટલા લીટા વધશે? 1. હવે 7 લીટા કરો અને 7માંથી 5 લીટા કાપો તો કેટલા વધશે? 2. હવે 9 લીટા કરો, 9માંથી 6 લીટા કાપો તો કેટલા વધશે? 3. હવે કોઈપણ સંખ્યામાં જો નીચે 0 હોય તો ઉપર જે પણ સંખ્યા હોય એની એ જ આપણે લખવાની રહેશે. કારણ કે 0 એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કોઈ સંખ્યા છે નહીં બાદબાકી કરવા માટે. હવે 5 લીટા કરવાના, 5માંથી 4 લીટા કાઢવાના તો કેટલા થશે? 1. હવે 7 લીટા અને 7માંથી 7 7 કાઢવાના તો એક પણ લીટો વધતો નથી. હમણાં જ જોઈએ તો આપણે અહીંયા જુઓ તો આ જોઈએ તો ને આપણે એક પણ ન વધે તો શું લખ્યું આપણે? 0. તો અહીંયા પણ એવું જ આવશે, એક પણ લીટો વધતો નથી તો શું આવશે? 0. આગળ જોઈએ હવે આપણે 3 અને 2. 3 લીટા કરીને 2 કાઢો તો કેટલા વધશે? 1. 2 લીટા કરીને 1 કાઢો તો કેટલા વધશે? 1. પછી 7 કરીને 5 કાઢો તો કેટલા વધશે? 2. પછી 3માંથી 1 કાઢો તો કેટલા વધશે? 2. એ રીતે 8માંથી 5 કાઢો તો કેટલા વધશે? 3. પછી 4માંથી 2 કાઢો તો કેટલા વધશે? 2. પછી 6માંથી 4 કાઢો તો કેટલા વધશે? 2. પછી 7માંથી 3 કાઢો તો કેટલા વધશે? 4. પછી 8માંથી 4 કાઢો તો કેટલા વધશે? 4. હવે 9માંથી 5 કાઢવાના છે આપણે તો કેટલા વધશે? 4. પછી 8માંથી 7 કાઢીશું તો વધશે 1. 7માંથી 6 કાઢીશું તો વધશે 1. પછી 9માંથી 8 કાઢીશું તો વધશે 1. 8માંથી 5 કાઢીશું તો વધશે 3, બરાબર. 7માંથી 2 કાઢીશું તો વધશે 5. 6માંથી 4 કાઢીશું તો વધશે 2, બરાબર. આગળ જોઈએ આપણે. હવે ઉપર નાની સંખ્યા છે અને નીચે મોટી, એટલે કે 8 લીટામાંથી 9 લીટામાં બાદ થાય નહીં. તો આવું જ્યારે બને ત્યારે આપણે બાજુમાંથી દસકો લેવો પડે. જેમ કે 6 છે તો 6 ઉપરથી દસકો લઈએ તો 6ના પહેલાં આવતી સંખ્યા લખવી પડે આપણે. 6ના પહેલાં કેટલા આવે? 5. તો આપણે લખવા પડશે 5 અને 8 ઉપર દસકો એટલે 10. હવે આપણે આ બે સંખ્યા ભેગી કરવાની છે, 10 અને 8 તો કેટલા થશે? 18. અને 18માંથી આપણે 9 બાદ કરવાના તો કેટલા વધશે? 9. કેટલા વધશે? 9. હવે આપણે આગળ જોઈએ તો કેટલા વધશે? 9. 18માંથી 9 બાદ કરીએ તો 9
અને 5માંથી 5 જતા રહે તો કશું વધતું નથી, એટલે આપણે નીચે લખીશું 0. હવે 4માંથી 7 બાદ ના થાય એટલે બાજુમાંથી આપણે દસકો લઈશું. તો 6 ઉપર દસકો લઈએ તો 6ના પહેલાં કેટલા આવે? 5. તો આપણે 5 લખીશું, બરાબર. અને 4 ઉપર લખીશું 10. હવે 10 ને 4 કેટલા થાય? 14. 14માંથી 7 કાઢો તો કેટલા વધે? 7. અને 5માંથી 2 કાઢો તો વધશે 3, બરાબર. હવે 1માંથી 8 ના જાય, 1 નાની સંખ્યા છે તો 9 ઉપરથી દસકો લઈએ તો 9 પહેલાં કેટલા આવશે? 8. 1 ઉપર કેટલા આવશે? 10. હવે આપણે જોઈએ તો 10 ને 1 18 થાય, અરે 11. અને 11માંથી 8 બાદ કરવાના છે આપણે. 10 ને 1 કેટલા? 11. અને 11માંથી 8 બાદ કરીશું તો વધશે કેટલા? 3. અને 8માંથી 2 બાદ કરીશું તો વધશે 6. એ રીતે 2 નાના છે ને 9 મોટા છે તો 2માંથી 9 બાદ ના થાય તો 5 ઉપરથી દસકો લઈએ તો 5ના પહેલાં આવશે 4. 2 ઉપર આવશે 10. હવે 10 ને 2 12. 12માંથી 9 બાદ કરવાના આપણે તો કેટલા વધશે? 3, બરાબર. અને 4માંથી 2 બાદ કરીશું તો કેટલા વધશે? 2, બરાબર. એ રીતે 3માંથી 7 ન જાય તો આપણે 9 ઉપરથી દસકો લઈશું. 9 ઉપર આવશે 8 અને 3 ઉપર આવશે 10. 10 ને 3 13. 13માંથી 7 બાદ કરવાના એટલે કેટલા વધશે? 6. અને 8માંથી 2 બાદ કરીએ તો પણ વધશે 6. એ રીતે 5માંથી 8 ના જાય તો 4 ઉપરથી આપણે દસકો લઈશું તો 4ના પહેલાં કેટલા આવશે? 3. અને 5 ઉપર આવશે 10. 10 ને 5 15. 15માંથી 8 કાઢવાના એટલે કેટલા થશે? 7. અને 3માંથી 1 જાય છે તો 2 વધશે, બરાબર. એ રીતે 5માંથી 6 બાદ ના થાય કારણ કે 5 નાના છે તો 4 ઉપરથી દસકો લઈશું. 4 ઉપર આવશે 3 અને 5 ઉપર આવશે 10. 10 ને 5 15. 15માંથી 6 બાદ કરવાના આપણે કેટલા? 6. તો કેટલા વધશે? 9 વધશે. અને 3માંથી 2 જાય તો 1. એ રીતે 1માંથી 7 બાદ ન થાય. હવે તો આપણે 8 ઉપરથી દસકો લઈએ તો 8ના પહેલાં કેટલા આવે? 7. 1 ઉપર આવશે 10. 10 ને 1 11. 11માંથી 7 કાઢવાના તો કેટલા વધશે? 4. અને 7માંથી 3 જાય તો પણ વધે 4, બરાબર. હવે મિત્રો અહીંયા એક સર્કલ આપેલું છે. આપણે દરેકને આ જે પિંક કલરનું છે, ગુલાબી કલર, એમાં જે પણ અંક છે એને આપણે 9માંથી બાદ કરવાનો છે અને એની સામે આપેલી સંખ્યામાંથી આપણે સંખ્યા શોધવાની છે, બરાબર. જેમ કે આ 9 છે, બરાબર. તો 9માંથી 2 બાદ કરો તમે. તો 9માંથી 2 બાદ કરતાં આ 3માંથી કયો જવાબ આવે છે એના ઉપર આપણે આવું ગોળ સર્કલ કરવાનું છે. તો 9માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે? 7, બરાબર. હવે 9માંથી 3 બાદ કરો તો 9માંથી 3 બાદ કરીએ તો આવશે 6, બરાબર. હવે 9માંથી આપણે 4 બાદ કરીશું તો 9માંથી 4 બાદ કરીએ તો જવાબ આવશે 5, બરાબર. હવે આપણે 9માંથી 5 બાદ કરીશું તો જવાબ આવશે 4. હવે આપણે 9માંથી 6 બાદ કરીશું તો જવાબ આવશે 3. પછી હવે આપણે 9માંથી 7 બાદ કરીશું તો જવાબ આવશે 2. હવે 9માંથી 8 બાદ કરીશું તો જવાબ આવશે 1. આ રીતે આપણે આ સર્કલના જવાબ ઉપર આપણે ગોળ ગોળ રાઉન્ડ કરવાનો છે. આગળ જોઈએ, એક બેટ આપેલા છે બધા અને બેટમાં આપણે આ બાદ બાકી કરવાની છે અને જે જવાબ આવે આપણે એને આ સર્કલમાંથી શોધીને આપણે નિશાની કરવાની છે. તો પહેલાં જોઈએ આપણે તો અહીંયા 65 જવાબ આવે છે તો 65 ઉપર લીટી દોરેલી છે એમાં આપણે જો 7માંથી 2 બાદ કરીએ તો કેટલા આવશે? 5, બરાબર. પછી આપણે 8માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે? 4. હવે આપણો જવાબ 45 આવે તો આમાંથી 45 ક્યાં છે એ આપણે શોધવાના. તો આપણો જવાબ આ રહ્યો 45, બરાબર. એ રીતે 4માંથી 4 જાય તો 0, 7માંથી 2 જાય તો 5. આપણો જવાબ આવે છે 50. હવે 50 ક્યાં આવેલા છે આમાં? તો એ આ રહ્યા, બરાબર. પછી 6માંથી 2 જાય તો 4 અને 6માંથી 3 જાય તો 3 એટલે કે 34 જવાબ આવે છે. તો આપણે 34 ક્યાં છે? તો આ રહ્યા, બરાબર. આ રીતે આપણે લીટી દોરવાની
તીરની નિશાની દોરવાની છે. કઈ નિશાની? તીરની. અને દર્શાવવાનું છે કે આપણો જવાબ આ છે. બરાબર. 4માંથી 1 જાય તો 3, 5માંથી 2 જાય તો પણ 3, તો 33 જવાબ ક્યાં છે આપણો? તો એ આ રહ્યો. બરાબર. 6માંથી 5 જાય તો 1, 4માં 3 જાય તો 1, 11 જવાબ ક્યાં છે આપણો? તો એ આ રહ્યો. બરાબર. આ રીતે આપણે જવાબ ઉપર તીરની નિશાની કરવાની છે. હવે કહે છે દક્ષ પાસે 56 ચોકલેટ છે. બરાબર. એમાંથી દક્ષ જઈને 18 ચોકલેટ આપી દે છે. એટલે 56 હતી ને 18 આપી દીધા એટલે કે ઓછી થઈ, તો આપણે બાદબાકી કરવાની. બરાબર. તો જો 6માંથી 8 જાય ન જાય, તો 5 ઉપરથી 10 લઈએ, તો 5 ઉપર એના પહેલાં કેટલા આવે? 4, અને 6 ઉપર આવશે 10. હવે 10 અને 6 ભેગા કરી દઈએ તો કેટલા થશે? 16. 16માંથી 8 બાદ કરવાના, તો કેટલા થાય છે? 8, અને 4માંથી 1 જાય તો 3. તો વિદ્યાર્થી મિત્રો 38 આવે છે, જે આપણે અહીંયા જવાબ લખીશું કે દક્ષ પાસે 38 ચોકલેટો વધશે. હવે જોઈએ આપણે 0માંથી 5 જાય. અહીંયા લખે છે કે દલજીત પાસે 50 રૂપિયા હતા, તેમાંથી તેને 35 રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે દલજીત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 50માંથી 35ને આપણે બાદ કરવા પડે, પરંતુ 0માંથી 5 ન જાય તો બાજુમાંથી 10 લઈએ, તો 5 ઉપર 10 લઈએ તો 5ના પહેલાં કેટલા આવે? 4, અને 0 ઉપર આવશે 10. તો 0 અને 10 તો 10 જ થશે. 10માંથી 5 બાદ કરીએ તો કેટલા વધશે? 5, અને 4માંથી 3 જાય તો 1, એટલે 15 વધે. એટલે કે લખવાનું કે દલજીત પાસે 15 રૂપિયા બાકી રહ્યા. બરાબર. આગળ જોઈએ. હવે મિત્રો આપણે અહીંયા અંગ્રેજી માસના જે નામ આપેલા છે એ જ નામ આપણે અહીંયા બાજુના ખાનામાં સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના છે. જેમ કે અંગ્રેજી માસના નામ આ કયો છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ રીતે તમારે જોઈને સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના રહેશે. બરાબર. એવું ને એવું બાજુમાં આપેલું છે, પરંતુ એ ગુજરાતી માસના નામ છે, આ અંગ્રેજી માસના નામ છે. તો આપણે ગુજરાતી માસના નામ લખીશું: કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ રીતે સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના રહેશે. હવે આગળ જોઈએ આપણે કે છે જાન્યુઆરી. તો શું આવે? જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ, મે, પછી શું આવે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, પછી આવશે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એ રીતે ગુજરાતી માસમાં લખવાના છે ખૂટતા: કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને છેલ્લો આવશે આસો. બરાબર ને? આગળ જોઈએ કે રવિવાર પછી ખાલી જગ્યા આવે છે. તો રવિવાર પછી આવશે સોમવાર. હવે સોમવારના 2 દિવસ પછી કયો આવશે? તો સોમવાર પછી આવે મંગળવાર, મંગળવાર પછી આવે બુધવાર, અને બુધવાર પછી આવશે ગુરુવાર. શનિવાર પહેલાં કયો આવે? તો શનિવાર કોના પછી આવે છે? તો શુક્રવાર પછી. તો શનિવાર પહેલાં આવશે શુક્રવાર. મંગળવારના 3 દિવસ પહેલાં કયો આવે? તો 3 દિવસ પહેલાં જોઈએ ગણીએ તો પહેલાં મંગળવાર પહેલાં સોમવાર આવે, સોમવાર પહેલાં રવિવાર આવે, રવિવાર પહેલાં શનિવાર આવે. તો 3 દિવસ થઈ ગયા. તો શનિવાર પહેલાં કયો આવે? શુક્રવાર આવશે. બરાબર. હવે અહીંયા ખૂટતા અંકો આપણે લખવાના છે. સંખ્યા લખતા તો તમને આવડી જ ગઈ છે. હવે 1 પછી આવશે 2, 3, 4, 5, 6 આપેલા છે, 7, 8 આપેલા છે, 9, 10, 11, 12 તો આપેલા છે, 13, 14, 15 આપી દીધેલા છે, 16, 17, 18, 19 આપેલા છે. છેલ્લે શું આવશે? 20. પછી 21 આપેલા છે એટલે આવશે 22. 23 આપી દીધેલા છે એટલે 24, 25, 26. 27 આપેલા છે એટલે 28, 29, 30. પછી આવશે 31,
32 33 34 આપી દીધેલા છે એટલે 35 36 37 38 39 40 આપેલા છે, 41 પણ આપેલા છે, પછી આવશે 42 43 44 45 46 પણ આપેલા છે એટલે 47 48 49 પણ આપેલા છે એટલે આવશે 50 51 52 53 આપેલા છે એટલે 54 55 56 57 આપેલા છે એટલે 58 59 60 61 62 આપેલા છે એટલે 63 64 65 આપેલા છે એટલે 66 67 68 69 70 આપેલા છે એટલે 71 72 73 74 આપેલા છે એટલે 75 76 77 78 આપેલા છે એટલે 79 80 બરાબર. પછી 81 આપેલા છે એટલે 82 83 84 85 86 87 88 89 આપેલા છે એટલે 90 91 92 93 94 95 96 આપેલા છે એટલે 97 98 99 અને 100 આપી દીધેલા છે. હવે આપણે જોઈએ તો કે 20 10 રૂપિયાની કેટલી નોટો અને 1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ તો 20 તો 20માં આપણે 10 બે જ નોટો જોઈશે. 32માં આપણે 10 20 30 અને ઉપર 2 માટે આપણે 2 કોઈન જોઈશે એટલે થઈ ગયા 31 અને 32. 55માં આપણે 10 20 30 40 50 અને બીજા 5 કોઈન જોઈશે. કયા એકના 1 2 3 4 ને 5 બરાબર. ચલો આગળ જોઈએ. હવે આ કેટલા છે, આપણે લખવાના છે તો 10 20 30. હવે આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે આ 30 અને 10 તો ટોટલ આવશે આપણે 40 બરાબર. હવે આપણે જોઈએ અહીંયા તો 10 અને 10 એટલે 10 10 20 અને આ 3 થશે 1 2 3 એટલે 20 ના 3 કેટલા થશે 23. હવે અહીં જોઈએ આપણે 10 10 એટલે 20 20 પછી ગણીએ તો 21 22 23 24 25 26 અને 27 થશે. અહીંયા જોઈએ આપણે તો 10 20 30 40 અને કોઈન કેટલા છે 5 1 2 3 4 5 એટલે 45 અને અહીંયા હમણાં જોઈએ આપણે 27 બરાબર. આગળ જોઈએ. હવે કે છે આ 10 છે તો 10ની કઈ નોટ તમે ખરીદવા માટે કઈ નોટ વાપરશો એવું કહેવા માગે છે એમ. ચલણીમાં તો 10 છે તો આપણે 10ની નોટ જવા દઈશું બરાબર. તો હવે આપણે આ જોઈએ તો અહીંયા આપણે કેટલા આપેલા છે 10 તો આપણે 10ની એક નોટ રાખીશું. પછી આના કેટલા છે 40 બરાબર. તો 40 હોય તો આપણે શું કરીશું તો 20 20ની બે નોટ આપીશું એને. પછી અહીંયા જો તમે અહીંયા કેટલા છે 60 તો એક 50ની નોટ અને એક 10ની નોટ તો 50 ને 10 60 થઈ ગયા ને. અહીંયા છે 25 ઢીંગલીના તો એક 20ની નોટ અને 5 રૂપિયાનો સિક્કો આપીશું એટલે 25 રૂપિયા થઈ ગયા ને બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે એમ કહે છે કે આ બંનેમાં જેમાં વધારે પાણી સમાય એમાં તમે ખરાની નિશાની કરો. તો ડોલમાં વધારે પાણી આવે કે ટબમાં તો ડોલમાં વધારે પાણી આવશે. આ બંનેમાં કોનામાં વધારે પાણી આવશે તો આમાં વધારે પાણી આવશે. પછી જો તમે જગમાં વધારે આવશે કે ગ્લાસમાં વધારે પાણી આવશે તો જગમાં વધારે આવશે. પછી રકાબીમાં વધારે પાણી ભરાય કે કપમાં તો આ કપમાં વધારે ભરાશે. પછી ટબમાં પાણી વધારે ભરાશે કે ટાંકીમાં તો ટાંકીમાં વધારે ભરાશે. પછી આમાં પાણી વધારે ભરાશે કે લોટામાં તો આમાં વધારે ભરાશે બરાબર. ઓકે. તો વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે ગુડ બાય.